તો આ તરફ સમાચારો તરફ આગળ વાત કરીએ તો રાજ્યમાં અલગ અલગ દિગ્ગજ જે નેતાઓ છે તે પ્રચારમાં જોડાયા છે, કારણ કે 7મી તારીખે રાજ્યમાં જ્યારે મતદાન છે, 26 બેઠકો માટે મતદાન થવાનું છે, તેવામાં પ્રચાર પ્રસાર પૂરજોશમાં જોવા મળી રહ્યો છે। તેવામાં જામકંડોરણામાં અમિત શાહ ગૃહમંત્રી જે છે તે પોતે અહીં હાજર થયા હતા, તેમણે ત્યાં સભા સંબોધી હતી। તો આ તરફ ધરમપુરમાં, વલસાડના ધરમપુરમાં પ્રિયંકા ગાંધી આવ્યા હતા। તો આ તરફ સંજય સિંહ આમ આદમી પાર્ટીના સાંસદ છે, તેઓ ચૈત્ર વસાવા સાથે અહીં પદયાત્રામાં જોડાયા હતા। તો ઝઘડિયામાં પણ અમિત શાહે સભા સંબોધી છે અને તમામ જગ્યાએ તમામ જે પક્ષોના નેતાઓ, જે સ્ટાર પ્રચારકો છે, તે અત્યારે પ્રચાર પ્રસારમાં જોડાયા છે અને તેઓ પોતાના જ પક્ષના જે ઉમેદવાર છે તેમની જીતનો વિશ્વાસ જે છે તે વ્યક્ત કરી રહ્યા છે। એક તરફ સંજય સિંહ જે આમ આદમી પાર્ટીના સાંસદ છે, તેમણે કહ્યું કે ચૈત્ર વસાવા જ અહીંથી જીતવાના છે। તેમને બહોળો પ્રતિસાદ જે છે તે લોકો તરફથી મળી રહ્યો છે, જન સમર્થન મળી રહ્યું છે અને ચૈત્ર વસાવાને જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે તેવું તેમનું કહેવું છે। તો ખંભાળિયા ખાતે જ્યારે અમિત શાહ પહોંચ્યા ત્યારે તેમણે કહ્યું કે મનસુખભાઈની જીત તો અહીંથી નિશ્ચિત છે, વારંવાર જીતી રહ્યા છે અને ફરી એકવાર તેઓ જીતવાના છે તેવું અમિત શાહે કહ્યું છે। તો પ્રિયંકા ગાંધીએ અહીં જ્યારે વલસાડના ધરમપુર ખાતે સભા સંબોધી ત્યારે આદિવાસીઓ માટે તેમણે અનેક વાયદાઓ કર્યા। તેમણે કહ્યું કે 1 વર્ષમાં એ તમામ વાયદાઓ પૂર્ણ થશે। તો અલગ અલગ પક્ષોના જે સ્ટાર પ્રચારકો છે, જે પ્રમાણે મેં જણાવ્યું કે તમામ જે સ્ટાર પ્રચારકો ગુજરાત તરફ આવી રહ્યા છે અને આજે અમિત શાહ પણ આવ્યા, પ્રિયંકા ગાંધી પણ આવ્યા, આમ આદમી પાર્ટીના સાંસદ એવા સંજય સિંહ પણ આવ્યા। પરંતુ તેવામાં ભરૂચ ખાતે, ખંભાળિયા ખાતે જ્યારે અમિત શાહે સંબોધન કર્યું ત્યારે મનસુખ વસાવા માટે તેમણે ઘણી બધી બાબતો જણાવી। તેમણે એમ પણ કહ્યું કે મનસુખ વસાવા આ વખતે જીતવાના છે, પરંતુ આ ઉપરાંત અમિત શાહે શું કહ્યું તે સાંભળી લઈએ। અહીં બેઠેલા હજારો આદિવાસી ભાઈઓ બહેનોને હું કહેવા માંગુ છું, તમારા ગામમાં વાત કરજો। આ ચૈતર વસાવા એન્ડ કંપની જૂઠાણું ફેલાવવાની વાત કરે છે, કોઈ એમાં ના આવતા। નરેન્દ્ર મોદી તો આદિવાસીઓનો મિત્ર છે। હું આ ભરૂચનો પ્રભારી હતો, દાહોદનો પ્રભારી હતો, ડાંગનો પ્રભારી હતો। વનબંધુ કલ્યાણ યોજના, વાડી યોજના, આદિવાસી કલ્યાણ યોજના દેશભરમાં સૌથી પહેલી કોઈએ લાગુ કરી હોય તો આપણા નેતા નરેન્દ્ર મોદીએ લાગુ કર્યું। કોંગ્રેસ પાર્ટીએ વારંવાર મુસલમાનોને રિઝર્વેશન આપી, એસટી, એસસી, ઓબીસી નો અધિકાર પડાવી લેવાની વાત કરી છે। અમે અમારા ઘોષણા પત્રમાં કહ્યું છે, કોઈ પણ આરક્ષણ, કોઈ પણ રિઝર્વેશન ધર્મના આધાર પર ના હોઈ શકે। તો ગાંધીનગરમાંથી જે ડ્રગ્સ પકડાયું તે મામલે પ્રેસ કોન્ફરન્સ થઈ રહી છે, સાંભળીએ શું કહી રહ્યા છે। દેશના અલગ અલગ એકમોમાં આશરે નાર્કોટિક્સના 80 કેસીસ દાખલ કરવામાં આવે છે અને આ 80 કેસોમાં આશરે 161 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને 3 કરોડથી પણ વધારે કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। કેફી દ્રવ્ય વિરુદ્ધની આ લડાઈમાં એટીએસ પણ સહભાગી રહ્યા છે અને આજે મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે ગુજરાત પોલીસની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના સાથ અને સહયોગથી આપણને ખૂબ મોટી સફળતા આ લડાઈમાં આપણને મળી છે। આપણે જાણીએ છીએ કે કેફી દ્રવ્ય વિરુદ્ધની જે લડાઈ છે અને એમાં જે કેસો કરવાની થતી હોય છે, એમાં અલગ અલગ પ્રકારની કામગીરી અને ખાસ કરીને જે ગુપ્ત માહિતી મેળવીએ અને ગુપ્ત માહિતી ઉપર ડેવલપ કરીએ, એ જ સૌથી ચેલેન્જિંગ બાબત હોય છે। આજે આપણે જે કેસની વાત કરીએ છીએ, એ કેસની માહિતી તો આપણને આશરે 1.5 થી 2 મહિના પહેલાં મળી હતી અને એ માહિતી એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડમાં ફરજ બજાવતા ડીવાયએસપી શ્રી SL ચૌધરીને મળી હતી અને આ માહિતીને ડેવલપ કરવા માટે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સને સાથે રાખી એટીએસના ઉચ્ચ અધિકારીઓને સાથે પરામર્શ કરી ચર્ચા વિચારણા કરી આ આખું માહિતીને, ઇન્ફોર્મેશનને ડેવલપ કરવામાં આવી। 1.5 થી 2 મહિના પહેલાં જે આપણને માહિતી મળી હતી, એ માહિતી મુજબ અમદાવાદના થલતેજ મુકામે રહેતા મનહર કરસનદાસ એનાની અને પીપળજ ગાંધીનગરમાં રહેતા કુલદીપ સિંહ ઉર્ફે કુલચા,
એ બે વ્યક્તિઓ અંગેની એવી માહિતી મળી હતી કે એ લોકો કોઈપણ જગ્યાથી એક રો મટીરિયલ સોર્સ કરી રહ્યા છે અને એ રો મટીરિયલ અલગ અલગ જગ્યાએ કારખાનાઓમાં એ લોકો મોકલી રહ્યા છે અને ત્યાં કેફી દ્રવ્યો બનાવવા માટેની આ લોકોએ ષડયંત્ર રચ્યું છે. આ માહિતી મળતા એટીએસના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ છેલ્લા 1.5-2 મહિનાથી ખૂબ સારી મહેનત કરી અને અગાઉ જેમ વાત કરી કે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ મારફતે આખું ડેવલપ કર્યું અને આજે આ માહિતીના આધારે કુલ 4 જગ્યાઓ સાયમલ્ટેનિયસલી રેડ કરવામાં આવી અને આ રેડિંગ પાર્ટીમાં એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના પણ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે રહ્યા હતા અને એ માહિતી ઉપરથી અલગ અલગ 4 જગ્યાઓ રેડ કરવામાં આવી હતી. જે પ્રથમ રેડ થઈ હતી, આમ તો 4 રેડ સાયમલ્ટેનિયસલી કરવામાં આવી હતી. એટલે જે પહેલી રેડની વાત કરીએ છીએ એ રેડ ભીનમલ ડિસ્ટ્રિક્ટ છે સિરોહી રાજસ્થાનમાં અને ત્યાંથી કુલ 5 આરોપીઓને પકડવામાં આવ્યું. આ કેસમાં કુલ 5 આરોપીઓ છે જે રેડ કરવામાં આવ્યું ભીનમલ સિરોહી રાજસ્થાનમાં અને ત્યાંથી આશરે 15 કેજી એમડી અને 100 કેજી લિક્વિડ ફોર્મમાં આપણને ત્યાંથી મળ્યું છે. અને આ કિસ્સામાં ષડયંત્ર રચનારમાં મુખ્ય જે આરોપીઓ છે જેને આપણે અટક કરી છે અને હાલ એટીએસની કસ્ટડીમાં છે એ છે, પહેલાં આપણે વાત કરી મનહરની. એ મનહર ઉપરાંત રાજસ્થાનના રઘુરામ અને રાજસ્થાનના બજરંગ લાલને ત્યાંથી અટક કરવામાં આવ્યું છે અને એની સાથે સાથે નરેશભાઈ છે એ અમદાવાદના છે અને કન્હૈયાલાલ છે એ પણ અમદાવાદના છે. એટલે એ 5 લોકો આ જગ્યા ઉપરથી જે ષડયંત્ર રચતા હતા અને જે રો મટીરિયલ સપ્લાય થતી હતી એના ઉપરથી એમડી એ લોકો બનાવતા હતા. ખૂબ આ કેફી દ્રવ્યો બાબતે આપ કદાચ માહિતગાર હશો. એટલે એ કેફી દ્રવ્ય એમડી છે, એટલે એ એમડીને ત્યાંથી જપ્ત કરવામાં આવ્યું, બોથ ક્રિસ્ટલ ફોર્મમાં અને લિક્વિડ ફોર્મમાં. બીજી જે રેડ થઈ છે એ રેડ થઈ છે ગુજરાતના ગાંધીનગરના પીપળજમાં. ત્યાંથી આપણને આશરે 500 ગ્રામ એમડી અને 17 લીટર લિક્વિડ એમડી આપણને ત્યાંથી જપ્ત કરવામાં મળ્યું છે. પીપળજના જે કિસ્સો છે એમાં પણ કુલ 5 આરોપીઓને અટક કરવામાં આવ્યું છે અને એ 5 આરોપીઓ પણ અત્યારે એટીએસની કસ્ટડીમાં છે, એટીએસની સાથે જ છે. સૌથી પહેલાં છે કુલદીપ, જો જોધપુરના છે, પછી રીતેશ દવે જે ગુજરાત બનાસકાંઠાના છે, પછી હરીશ સોલંકી એ વલસાડના છે, દીપક સોલંકી પાલી રાજસ્થાનના છે અને અગ્રવાલ જેનું આખું નામ અત્યારે ખ્યાલ નથી આપણે, એ જોધપુર રાજસ્થાનના છે. ત્રીજો જે જગ્યા આપણે રેડ કરી છે એ છે ઓસિયા જોધપુર રાજસ્થાનમાં. ત્યાંથી આપણને કોઈ એમડી કે લિક્વિડ કે એવી કોઈ પદાર્થ મળી આવ્યું નથી, પણ આખું ત્યાં ફેક્ટરી બનાવવામાં આવ્યું છે. એ ત્યાંથી જે ઇક્વિપમેન્ટ છે એ આપણે જપ્ત કર્યું છે અને એમાં રામ પ્રતાપ છે, ઓસિયાના રહેવાસી છે જોધપુરના, એમને ત્યાંથી અટક કરવામાં આવ્યું છે. જે ચોથો કેસ છે એ કેસ છે અમરેલીના. અમરેલીમાં એક તિરુપતિ કેમટેક કરીને એક ફેક્ટરી છે. એ ફેક્ટરી ઉપરથી 6.5 કેજી એમડી ક્રિસ્ટલ ફોર્મમાં અને 4 લીટર લિક્વિડ ફોર્મમાં આપણને મળી છે અને ત્યાંથી નીતિન કાબરિયા અમરેલી અને કિરીટ મંડાલિયા સાવરકુંડલા એ બેને અટક કરવામાં આવ્યું છે. એટલે આશરે ટોટલ જે વેલ્યુ થાય છે એ ઇન્ડિયન રૂપીઝમાં જોવા જઈએ તો 230 કરોડની મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યું છે અને એમાં જે રો મટીરિયલ સપ્લાય થઈ છે, જે આપણને માહિતી અત્યાર સુધી પ્રાપ્ત થઈ છે, એ રો મટીરિયલ વાપીના જીઆઈડીસી છે ત્યાંથી એ રો મટીરિયલ સોર્સ થતું હતું. એ રો મટીરિયલ આપણે KSM કહીએ છીએ, કી સ્ટેજ મટીરિયલ, અને એને પણ જપ્ત કરવામાં આવ્યું છે અને એ રો મટીરિયલ ઉપરથી અલગ અલગ ફેક્ટરીઝને જો મોકલવામાં આવતી હતી એના પરથી આખું પ્રોડક્શન થતું હતું. એટલે આ એક મોટો ષડયંત્રનો પર્દાફાશ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના અધિકારીઓએ કર્યું છે અને એમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓને ખૂબ સારું સાથ અને સહયોગ મળ્યું છે
કેમ કે આ એક વ્યાપક ષડયંત્ર હતું. 2 રાજ્યોને લગતી છે, રાજસ્થાન અને ગુજરાત બંનેના, એટલે એનસીબીને સાથે રાખીને રેડ કરવામાં આવ્યું હતું. અને હવે આ ગુનાની આખીની તપાસ જે છે એ પણ આપણે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોને જ આપીએ છીએ, કેમ કે એમાં કદાચ આગળ પણ કોઈ લિંક નીકળે તો એ ગુજરાત બહારની પણ એમાં તપાસનો વિષય હોય છે. એટલે આપણી આ તપાસ એનસીબીને સોંપીએ છીએ. એનસીબીના અધિકારી આપણી સાથે આજે અહીંયા ઉપસ્થિત પણ છે. અને અત્યાર સુધી ખૂબ પ્રાથમિક આપણી પાસે માહિતી છે, પણ એ તમામ ષડયંત્રની જે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન છે એની પણ ટ્રેલ્સ આપણને મળી છે, જે આ લોકોના એવિડન્સમાં ખૂબ સૌથી મહત્વપૂર્ણ ભાગ ભજવે એવા એવિડન્સ પણ આપણને પ્રાપ્ત થઈ છે. અને આ તબક્કે હું એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને તેમજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારી અને કર્મચારીઓને ખૂબ અભિનંદન આપું છું કે ગુજરાત રાજ્યમાં ચાલતી આ પ્રકારની ષડયંત્રને પર્દાફાશ કરવામાં આવ્યું છે. કેટલા સમયથી ચાલતું હતું અને એમાં કોઈ ડોક્ટર કરીને કોઈ છે રાજસ્થાનનું જે ડ્રગ્સ બનાવવામાં એક્સપર્ટ હતો અથવા તો તેનો એક્સપર્ટીઝનો ઉપયોગ થતો તે વ્યક્તિ કોણ? જેમ મેં આપને વાત કરી કે આપણે આ જે માહિતી મળી હતી એ માહિતી આશરે 1.5 થી 2 મહિના પહેલાં મળી હતી. અને આ પ્રકારનું જ્યારે પણ કેસ કરીએ એટલે ઇન્ફોર્મેશન ડેવલપ કરવામાં, જગ્યા લોકેટ કરવામાં, માણસોને લોકેટ કરવામાં, કોણ શું કરી રહ્યા છે, ટ્રાન્ઝેક્શન શું થઈ રહ્યા છે, એ આખી ડિટેલ્સ આપણે કરીએ છીએ. એટલે એમાં 1.5 થી 2 મહિનાથી આ કામગીરી ચાલતી હતી. અને 1.5 થી 2 મહિનાના પરિશ્રમ પછી આ પરિણામ આપણને સફળતા મળી છે. અને એમાં બીજા લોકો પણ એમાં કદાચ આરોપી તરીકે તપાસ દરમિયાન નીકળશે, એટલે એ લોકોની વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે. પણ એ વાત નક્કી છે કે આ પ્રકારની આખી જે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે એ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં એક્સપર્ટીઝની પણ જરૂર હોય છે. એટલે એ રો મટીરિયલમાં આપણે જે વાત કરી એ વાપીના જીઆઈડીસીમાંથી મળવામાં આવ્યું છે. એને એ સપ્લાય કરનાર વ્યક્તિનું અત્યારે નામ આપણે જાહેર કરતા નથી. આપણે જાણીએ છીએ કે આ પ્રકારની જે કામગીરી છે એમાં અમુક બાબતો અમુક તબક્કાએ કોન્ફિડન્શિયલ રાખવાની હોય છે, એટલે એમાં આપણે બહુ ચર્ચા નહીં કરીએ. પણ 2-બ્રોમો 4-મિથાઇલ કરીને 4-મિથાઇલ કરીને એક રો મટીરિયલ હોય છે, જે રો મટીરિયલથી આ બધી મેન્યુફેક્ચરિંગ થાય છે. ડ્રગ્સ બનાવતું હતું કોણ અહીંયા? વેચાતું હતું ક્યાં સાહેબ આ ડ્રગ્સ બન્યા પછી? એ ડ્રગ્સ આપણે જે ડ્રગ્સ અત્યારે જપ્ત કર્યું છે એ જે ફેક્ટરી છે જ્યાં એનું ઉત્પાદન થતી હતી ત્યાંથી જ એને પકડવામાં આવ્યું છે. હવે તપાસમાં નીકળશે કે આ લોકો અગાઉ કર્યા હતા કે નથી અને કોને વેચ્યા હતા અને કન્ઝમ્પશન ક્યાં થતું હતું, એ પછી આપણને તપાસ દરમિયાન ખબર પડશે. મેં જે અમારી વાત કરી કે આજે સવારે જ થઈ છે અને ખૂબ પ્રાથમિક માહિતીથી તમને હું માહિતગાર કરી રહ્યો છું. એ મેં તમને કીધું કે આપણને માહિતી જે મળી હતી એ 1.5 થી 2 મહિના પહેલા મળી હતી. મેં અગાઉ તમને વાત કરી એ પ્રમાણે મેન આરોપી આ મનોહર કરસનદાસ એનાની રહેવાસી થલતેજ અને કુલદીપસિંહ ઉર્ફે કુલચા રહેવાસી પીપજ કનેક્શનમાં છે. એ બધા 4 લિંક્ડ છે. એ તપાસમાં નીકળશે. હવે તપાસમાં નીકળશે. એ બધું અત્યારે મેં તમને કીધું અત્યારે ખૂબ પ્રાથમિક માહિતી છે. હમણાં જ એ લોકોને લઈને આવ્યા છે, પૂછપરછ ચાલુ કરવામાં આવશે અને તમને વધુ માહિતી જ્યારે બનાવતું હતું કોણ ડ્રગ્સ? કોઈ સામાન્ય વ્યક્તિની તો વાત નથી, કારણ કે અમારી 3-4 હા કુલદીપ છે કદાચ કેમિસ્ટ એના એક્સપર્ટ જે છે કનૈયાલાલ જે છે જેને આપણે ભીનમલ ડિસ્ટ્રિક્ટ સિરોહીથી પકડવામાં આવે છે, એ કનૈયાલાલ છે એ જ એક્સપર્ટ છે. ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનની ટ્રેલ જે આપણને મળી છે એમાં બેંક એકાઉન્ટ્સ પણ હોય, આંગળીયા પણ હોય, ઘણી બધી બાબતો હોય અને એ બધું તપાસનો વિષય છે. તપાસમાં આગળ નીકળશે. અત્યારે કેશ નથી. જે ઇક્વિપમેન્ટ્સ મેન્યુફેક્ચરિંગ કરવા માટે જે ઇક્વિપમેન્ટ જરૂર પડે છે, અલગ પ્રકારની ઇક્વિપમેન્ટ જરૂર પડે છે, એ ઇક્વિપમેન્ટ ત્યાંથી આપણને મળી છે. ખાસ કરીને મેં તમને વાત કરી આ પીપળજની, એ પીપળમાંથી આપણને મળ્યું છે. એમાં બીકર હોય ને બધું અલગ પ્રકારના બધું ઇક્વિપમેન્ટ્સ હોય અત્યાર સુધી તપાસમાં કંઈ નીકળ્યું નથી. પણ વાપી જીઆઈડીસીનો એક નામ આપણને મળ્યું છે, પણ એમાં આગળ તપાસમાં શું નીકળશે એ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. પણ એ વાત નક્કી છે કે ગુજરાત પોલીસ આપણી જે આ ડ્રગ્સ અંગેની જે લડાઈ છે એમાં ખૂબ મક્કમ છે અને એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડથી છેલ્લા કેટલાક વર્ષોથી
આ અંગે ખૂબ સારી અને ખૂબ પ્રશંસનીય કામગીરી થઈ રહી છે અને એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડની સાથે સાથે ગુજરાત પોલીસની અલગ અલગ જે એકમો છે એ લોકો તરફથી પણ ખૂબ સારી કામગીરી થઈ છે. અગાઉ મેં તમને વાત કરી કે ફક્ત આ મોડલ કોડ ઓફ કન્ડક્ટના જે સમય છે ફક્ત આ સમય દરમિયાન જ આશરે 80 કેસીસ નાર્કોટિક્સના ગુજરાતમાં દાખલ કરવામાં આવ્યું છે અને 3 કરોડથી પણ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. છેલ્લા 1.5-2 મહિનાથી કાર્યવાહી ચાલતી હતી અને 260 કરોડથી વધુનો ડ્રગ્સ જે છે તે ઝડપી પાડવામાં આવ્યો છે અને 61 જેટલા વ્યક્તિઓની ધરપકડ આ સમગ્ર મામલામાં કરવામાં આવી છે. આંતરરાજ્ય કૌભાંડનો આ પર્દાફાશ થયો છે અને હજુ પણ એનસીબીને કાર્યવાહી કરવા માટે કહેવાયું છે. આગામી સમયમાં અન્ય રાજ્યોના પણ આ તાર જે છે તે જોડાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. સમાચારો તરફ આગળ વાત કરીએ. દિગ્ગજોનો પ્રચાર રાજ્યમાં જોવા મળી રહ્યો છે. તેવામાં કોંગ્રેસના મહાસચિવ એવા પ્રિયંકા ગાંધી આજે વલસાડના ધરમપુર ખાતે આવ્યા હતા સભા સંબોધવા માટે. કોંગ્રેસના જે ઉમેદવાર છે અનંત પટેલ તેમના માટે તેઓ સભા સંબોધવા ત્યાં પહોંચ્યા હતા અને તેમણે કહ્યું હતું આદિવાસીઓ માટે અનેક વાયદાઓ કર્યા હતા અને અનેક વાયદાઓ જે છે તે 1 વર્ષની અંદર પૂર્ણ કરી દેવામાં આવશે તેવી બાહેધરી અહીં પ્રિયંકા ગાંધીએ આપી હતી. चाहे कर्नाटका में हो, चाहे छत्तीसगढ़ में रही थी, चाहे आज हिमाचल प्रदेश में है, तेलंगाना में है, वहाँ जो गारंटी हमने चुनाव से पहले दी उनको हम आज पूरा करके दिखा रहे हैं. आप कर्नाटका में किसी भी महिला से पूछ लीजिए क्या वो फ्री में बस यात्रा करती है, वो बोलेगी कि हाँ कर रही हूँ. किसी भी महिला से पूछिए कि क्या आपको हर महीने 2000 रुपए मिल रहे हैं सरकार से, वो मना नहीं करेगी, कहेगी कि हाँ जब से कांग्रेस की सरकार आई है मुझे मिल रहे हैं. तो इसी तरह से हमने खास आपके समाज के लिए कुछ हम गारंटीज लाए हैं. हम एक विशेष बजट आपके लिए जारी करेंगे और जो वन अधिकार का कानून है जिसमें आपको पट्टे जो पट्टे आपको मिले थे उनका फैसला 1 साल के अंदर अंदर हम करवाएंगे. તો આ તરફ આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ પણ આવ્યા છે ગુજરાતમાં પ્રચાર કરવા અને ચૈત્ર વસાવા સાથે આજે તેમણે પદયાત્રા કરી હતી અને એ સાથે જ ચૈત્ર વસાવાના જીતની તેમણે આશાવાદ સેવ્યો છે. आदिवासी समाज, गुजरात के लोग और इस क्षेत्र के लोग गुस्से में हैं, आक्रोशित हैं और चैतर वसावा यहाँ से चुनाव जीतने जा रहे हैं. इंडिया गठबंधन के कांग्रेस, आम आदमी पार्टी के सभी कार्यकर्ता और लोग इनको जिताने के लिए लगे हुए हैं. तानाशाही से देश नहीं चलेगा, लोकतंत्र से देश चलेगा. जो कुछ सूरत में हुआ कांग्रेस के कैंडिडेट का पर्चा खारिज करके ये इस बात को दिखाता है कि 2024 के बाद देश के अंदर चुनाव खत्म हो जाएगा, संविधान खत्म हो जाएगा, आरक्षण खत्म हो जाएगा. इसलिए देश के आरक्षण को बचाने के लिए, अपने वोट की ताकत को बचाने के लिए और बाबा साहब डॉक्टर भीमराव अम्बेडकर जी के द्वारा लिखे गए संविधान को बचाने के लिए इस बार बीजेपी के खिलाफ जनता वोट कर रही है. તો 7 તારીખે જ્યારે મતદાન થવાનું છે રાજ્યમાં તે પહેલા પ્રચાર પ્રસાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. વાત બનાસકાંઠાની કરીએ તો બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર જે પોતાના નિવેદનો માટે જાણીતા છે, સ્પષ્ટ વક્તા છે અને તે જે બોલે છે તે ચર્ચામાં થઈ જાય છે, ચર્ચા બની પણ જાય છે. તેવામાં આ વખતે ફરી એકવાર તેમણે એવા નિવેદન કર્યા કે જેના કારણે તેઓ ફરી એકવાર ચર્ચામાં આવે છે. થોડા દિવસ પહેલા પોલીસ વિભાગ સામે અને પોલીસ કર્મચારીઓ સામે તેમણે જે નિવેદનો આપ્યા હતા તેને લઈને તેઓ ચર્ચામાં આવ્યા હતા. આ વખતે ફરી એકવાર શૈક્ષણિક સંસ્થાઓને લઈને અને જે અસામાજિક તત્વો છે તેને લઈને તેમણે નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે મહિલાઓ અને યુવતીઓ સાથે તેઓ અડીખમ ઊભા રહ્યા હતા, ઊભા રહ્યા છે અને ઊભા રહેશે. ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓમાં જે અસામાજિક તત્વો શૈક્ષણિક સંસ્થાઓને માનમાં લઈને જે મારી બેન દીકરી સામે આગળ ઉઠાવવા માટેના કે ક્યાંક એને હેરાન કરવાના પ્રયત્નો કરે છે. એના માટે જ્ઞાનીબેન ઠાકોર આજે બજારની વિચારમાં એમને ચેલેન્જ કરે છે કે મહેરબાની કરજો, કુદરતને અહીંયા દેર છે અંધેર નથી, તમને પણ પહોંચી વળવા માટે કોઈક ને કોઈ સક્ષમ છે. એ વાતને ધ્યાનમાં રાખીને તમામને હું ખાતરી અપાવું છું કે ક્યાંક બેન દીકરીની સુરક્ષાની વાત આવે ને તો જ્ઞાનીબેને ભૂતકાળમાં ક્યારેય પીછે હટ કરી નથી અને આવનાર સમયમાં પણ નહીં કરે, એની પણ આપ સૌને હું ખાતરી આપું છું.
ક્ષત્રિય સમાજનો જે રોષ છે તેને ડેમેજ કંટ્રોલ કરવા માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એક તરફ કાર્યરત છે તો બીજી તરફ તેનો પૂરેપૂરો ફાયદો ઉપાડવા માટે કોંગ્રેસના નેતાઓ પણ કાર્યરત છે. શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ, તેઓ વાંસદા ખાતે આજે ક્ષત્રિય સમાજના કેટલાક આગેવાનો સાથે બેઠા હતા, તેમની સાથે બેઠક કરી હતી અને આ સમગ્ર મામલે ચર્ચા વિમર્શ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે બહેન દીકરીઓનું જે અપમાન થઈ રહ્યું છે તે અયોગ્ય છે. સવાલ સામાજિક આ પરિસ્થિતિ શા માટે ઊભી થઈ? ભારતીય જનતા પાર્ટીએ અહંકાર પેદા કર્યો. કોઈ પણ જે વ્યક્તિ લોકશાહીમાં કે રાજકારણમાં કામ કરતી હોય એનું કામ હોય છે લોકોનો અવાજ સાંભળવાનો, સંવાદ કરવાનો, સંઘર્ષ નહીં. કોઈ આંગણવાડીની બહેનો હોય, કોઈ ફિક્સ પગારના કર્મચારીઓ હોય, કોઈ આઉટસોર્સિંગના કર્મચારીઓ હોય, કોઈ જૂની પેન્શન યોજના માંગતા હોય, તો સરકારની ફરજ છે કે સંવાદ કરવો જોઈએ, સંઘર્ષ નહીં. પરંતુ આ સરકાર સંઘર્ષ કરે છે. ઉજ્જવલ નિકમ હવે ચૂંટણી લડવાના છે. પ્રખ્યાત વકીલ છે ને તેઓ ચૂંટણી લડવાના છે. આખરે ક્યાંથી ચૂંટણી લડવાના છે, ક્યાંથી અને કોણે ટિકિટ તેમને આપી છે, આ સમગ્ર મામલે વધુ માહિતી મેળવીએ હિરેન પાસેથી. હિરેન, ઉજ્જવલ નિકમ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ અને હવે બોમ્બેની મુંબઈ ઉત્તર મધ્ય લોકસભા બેઠક છે એ બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર તેમને જાહેર કરવામાં આવ્યા છે. પૂનમ મહાજન આ બેઠક ઉપરથી સાંસદ હતા અને એમની ટિકિટ કાપી અને ઉજ્જવલ નિકમને ટિકિટ આપવામાં આવી છે. મહત્વનું છે કે બોમ્બેમાં જે આતંકવાદી સિરિયલ બ્લાસ્ટ થયું અથવા તો બોમ્બેમાં જે તાજ પર એટેક થયો અને એમાં કસાબને ફાંસી આપવામાં મહત્વપૂર્ણ રોલ હતો. સરકારી વકીલ તરીકે ઉજ્જવલ નિકમે જવાબદારી જે નિભાવી હતી અને એ કામગીરીનું ફળ અત્યારે મળ્યું હોય તે પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે. ઉજ્જવલ નિકમને મુંબઈની આ બેઠક ઉપરથી ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે. ભાજપના પૂનમ મહાજનની ટિકિટ અહીંયાથી કપાઈ છે. જોઈએ તો મત ગણતરીને હવે મતદાનને હવે થોડા દિવસો જ બાકી છે તેવામાં કચ્છમાં લેટર બોમ્બની સ્થિતિ સામે આવી છે. કોંગ્રેસ પ્રદેશના જે નેતા છે વીકે હુંબલ, તેમનો એક લેટર સામે આવ્યો છે જેમાં પ્રહારો કરવામાં આવ્યા છે. લેટરમાં હુંબલે ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કર્યા. શું કહ્યું તેમણે, આવો સાંભળો. વાસણ ગોપાલ આહિર એક કચ્છના ભારતીય જનતા પાર્ટીના કડાવર નેતા છે ને, આહિર સમાજના પર અમારા મોટા નેતા છે. એની સતત અવગણના ભાજપના સાંસદના ઉમેદવાર વિનોદભાઈ હોય કે એની પાર્ટી હોય, સતત એમની અવગણના કરી રહી છે એવું અમને લાગ્યું. એટલે જો આજે એની અવગણના કરવામાં આવે, જેવી રીતે અત્યારે કચ્છમાં ક્ષત્રિય સમાજનો પર ખૂબ આક્રોશ છે અને આહિર સમાજ પણ એના વિરુદ્ધમાં મતદાન કરે તો આ વિનોદ ચાવડા છે 100% હરે એમ છે.